સચ્ચિદાનંદ। નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, જૈસો પંચમુખારો, સવ્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સર્વેસિં, બડવમ હવૈ મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, જૈસો પંચમુખારો, સવ્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સર્વેસિં, બડવમ હવૈ મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, જૈસો પંચમુખારો, સવ્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સર્વેસિં, બડવમ હવૈ મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, જૈસો પંચમુખારો, સવ્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સર્વેસિં, બડવમ હવૈ મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, જૈસો પંચમુખારો, સવ્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સર્વેસિં, બડવમ હવૈ મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં
विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓનો 33 કોટી દેવી દેવતાઓનો અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है. तैत्रिस कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक
विनती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 કાજળમાંથી પૂનમ પ્રગટાવે એ સંગમેશ્વરને વંદન કાજળમાંથી પૂનમ પ્રગટાવે એ કથીરમાંથી કંચન બનાવે એ સંગમેશ્વરને વંદન ટંકોત કીડા આંખ્યોમાં આજી જ્યોતિ સ્વરૂપના અલખ બાંધી જ્યોતિ સ્વરૂપના અંધની પરમેશ્વર બતાવે એ સંગમેશ્વરને વંદન પરમેશ્વર બતાવે એ સંગમેશ્વરને વંદન જળના જગાવે સ્પંદન એ સંગમેશ્વરને વંદન સ્પંદન એ સંગમેશ્વરને વંદન दुभव से नहीं कोई नो अहम दुभाव से नहीं
સંગમેશ્વરની વંદન કંકરમાંથી શંકર બનાવે એ સંગમેશ્વરની વંદન સાધ્ય સાધનના વેદ બતાવી જ્ઞાતા નિજ્ઞેયના પરમાણ દાખવી લૌકિકતાના બંધન તોડાવે એ સંગમેશ્વરની વંદન રોમે રોમે રામાયણ દર્શાવે એ સંગમેશ્વરની વંદન દુરાગ્યત દીદો દુનિયા ભરના સ્વમાં જ રાખો ભ્રમણ નિભ્રમણ અગોચરના ચિંતન ચખાડે એ સંગમેશ્વરની વંદન મનખાની નારાયણ પમાડે એ સંગમેશ્વરની વંદન વિધિઓના બંધન ભવચક્રની મુક્તિ અપૂર્વ પ્રેરક પલભરની ભક્તિ પિંજર પંખીને ગગન ઉડાવે એ સંગમેશ્વરની વંદન મન મુરલીમાં તન મધુવન ઝઘોડે એ સંગમેશ્વરની વંદન તન
કલ્પાંત माझी બીજમાં વડની શક્તિને બાંધી બુદ્ધમ ગ્રહે જેના શરણમ એ સંગમેશ્વરની વંદન સંગમેશ્વરની વંદન અહિંસા પરમો ધર્મમ વીર એ સંગમેશ્વરની વંદન જય સચ્ચિદાનંદ. એટલે મુક્તિનો માર્ગ, મુક્તિનો માર્ગ મળે, સમજાય, અનુસરાય અને અનુભવાય, એનું નામ સત્સંગ. સત્સંગ એટલે મુક્તિનો માર્ગ મળે, સમજાય, અનુસરાય અને અનુભવાય, એનું નામ સત્સંગ. સત્સંગની કેમ જરૂર છે આપણા જીવનમાં? સત્સંગની કેમ જરૂર છે? જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? નાનામાં નાના જીવને દુઃખ પસંદ નથી. જીવ માત્ર સુખને ખોળે છે, કોઈને દુઃખ પસંદ નથી. પણ સુખ ક્યાં છે એનું એને ભાન નથી, દ્રષ્ટિ નથી. અનાદિકાળથી આપણે સુખ માટે જ પ્રયાસ અથવા પ્રયત્ન કરીએ છીએ, છતાંય સુખ મેળવી શક્યા નથી. કારણ કે સુખ ક્યાં છે એ આપણને ખબર નથી. મહેનત તો કરીએ છીએ સુખ મેળવવા માટે, પણ ક્યાં છે એ આપણને ખબર નથી. નાના હતા
રમતા હતા, આપણને રમવામાં સુખ લાગ્યું, આપણે રમ્યા અમુક ઉંમર સુધી, પછી લાગ્યું કે ના હવે આપણે ભણવું જોઈએ. પેલા રમવામાં સુખ હતી એવી બિલીફ હતી, અમુક ઉંમર પછી બિલીફ ચેન્જ થઈ ગઈ, હવે ભણવામાં સુખ છે એટલે એમાં એટેન્શન આપે છે. ભણવાનો સમય 10, 15, 20 વર્ષ પૂરો થાય પછી થઈ ગયું કે હવે તો ડિગ્રી મળી ગઈ પણ કે આપણે સુખી થઈ ગયા. હવે કે છે પૈસા કમાવામાં સુખ લાગે છે, પૈસા કમાયા 2-5 વર્ષ, હવે સુખી થઈ ગયા તો કે ના. હવે બિલીફ શું છે? લગ્ન કરવામાં સુખ છે. લગ્ન કર્યા 2-5 વર્ષ થયા, 2 છોકરા થઈ ગયા, હવે સુખી છીએ આપણે તો કે ના હવે એમને મોટા કરવામાં સુખ છે. એમને મોટા કર્યા, પરણાયા, હવે આપણે સુખી થઈ ગયા તો કે છોકરાને છોકરા કરીએ પછી સુખ મળશે. જિંદગીમાં સુખની બિલીફ વારંવાર બદલીએ છીએ. એટ ધ એજ ઓફ 70, 75, 80 આપણને સુખનો અનુભવ થતો નથી. નાની ઉંમરથી મોટા ઉંમર સુધી આપણે જીવનમાં બધું સેટ કરવા પ્રયત્ન કરીએ છીએ. શું કરીએ છીએ? પહેલા રમવાનું સેટિંગ કરીએ, પછી ભણવાનું સેટિંગ કરીએ, પછી કમાવાનું સેટિંગ કરીએ, પછી લગ્નનું સેટિંગ કરીએ, પછી બાળકો થાય એટલે એનું સેટિંગ કરીએ, પાછા એને બનાવીએ. બધું સેટ થઈ ગયા પછી પોતે અપસેટ થઈ જાય. બોલતા નથી બધા. બધું સેટ થાય તારે પોતે કેવી રીતે અપસેટ થાય? હે ના ખબર પડી ને? બધું સેટ થાય ત્યારે પોતે અપસેટ થઈ જાય. કે છે કે હવે કે છે પગ કામ કરતા નથી, કમર કામ કરતી નથી, આંખો કામ કરતું નથી, અને તે બધું સેટ કર્યું પણ તું અપસેટ થઈ ગયો. હવે થોડી વાત પહોંચે છે, જરા થોડું સમજાય છે? તો પ્રશ્ન એ છે આખરે જીવનમાં જે વસ્તુમાં સુખ માન્યું એ બધી વસ્તુ સમય કુદરતે આપણને આપી, છતાંય સુખી કેમ નથી? સમજવા પ્રયત્ન કરીએ. સુખ ખાવામાં છે. એક દાખલા આપીશ. સુખ ખાવામાં છે. આપણને ભાવતી વસ્તુ આપણે ખાઈએ તો આપણને આનંદ આવે ને? આવે કે નહીં? પણ જેને ના ભાવતી હોય એ વસ્તુ તો વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે કે માન્યતામાં? બોલો. વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે કે માન્યતામાં? અને આપણે શું માનીએ છીએ? વસ્તુમાં. બીજો એક્ઝામ્પલ, કપડા. આપણે કપડા પહેરીએ છીએ શેના માટે? આપણને સેટિસ્ફેક્શન થાય. આપણે બહાર જઈએ તો લોકો આપણને જુએ કે અપ ટુ ડેટ છે. પણ તમને જે ડ્રેસ ગમતો હોય એ બીજાને ગમે જરૂરી છે? સેમ. તો સુખ આનંદ ડ્રેસમાંથી આવે છે કે બિલીફમાંથી? અને આપણે શું માનીએ છીએ? ડ્રેસમાંથી આવે છે. પેલું ખાવામાં સુખ આવે છે, રોંગ બિલીફ. કપડામાંથી સુખ આવે છે, રોંગ બિલીફ. એક્ઝામ્પલ નંબર 3. ઇન્ડિયામાં રહેતા હોઈએ, ગામડામાં રહેતા હોઈએ, 25, 30, 40 વર્ષ થઈ જાય, બહુ આવક ના હોય, એ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મને એક તો સાયકલ મળી જાય, બાઇસિકલ, તોય હું હેપી થઈ ગયો. કારણ કે આખી જિંદગી ચાલીને કામ કર્યું હોય અને એના પુણ્યના યોગે એને સાયકલ મળે. ને સાયકલ ચલાવો બી કરો, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, પછી એને ખ્યાલ આવે હવે સાયકલમાં આનંદ આવતો, હવે શું જોઈએ? સ્કૂટર. પુણ્યના યોગે સ્કૂટર બી આવે ને સ્કૂટરમાં ફેરવે. પછી ખ્યાલ આવે 2-5 વર્ષ કે હવે સ્કૂટરમાં આનંદ આવતો,
હવે તો ગાડી જોઈએ. શું જોઈએ? 4 પૈડા વાળી ગાડી. નેનો તો નેનો, પણ 4 પૈડા હોવા જોઈએ. શું કીધું? નેનો ગાડી ખબર છે ને? દુનિયાની સસ્તામાં સસ્તી ગાડી. કેવી? $2000 કરતા ઓછી નવી ગાડી મળે. અહીંયા સેકન્ડ હેન્ડ પણ મળે નહીં સારી. એનીવે, પ્રશ્ન મારો એ છે કે સુખ સાધનમાંથી આવે છે કે બિલીફમાંથી? હે? ને આપણે શું માનીએ છીએ? કોઈ કહે છે કે લગ્ન કરવામાં સુખ છે, કોઈ કહે છે લગ્ન કરવામાં સુખ નથી. તો લગ્ન કરવું તે સુખ છે કે માત્ર બિલીફને આધારે સુખ છે? બિલીફને આધારે. લક્ષ્મીમાં સુખ છે. મોટાભાગના લોકો માને છે કે નહીં? 99% લોકો. આપણે 1% વાત કરીએ, પણ 99% લોકો તો માને છે ને કે લક્ષ્મીમાં સુખ છે. લક્ષ્મી મેળવવી, લક્ષ્મી પ્રાપ્ત કરવી, એમાં સુખ છે. માને છે. હવે આપણે તપાસ કરીએ કે લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ છે. નેચર ઓફ મની, they give you the happiness to you. લક્ષ્મી કમાવતા કષ્ટ કરવું પડે છે. સાચું કે ખોટું? પહેલું કમાવતા કષ્ટ કરવું પડે, કમાયા પછી ખર્ચતા કષ્ટ કરવું પડે. આપણે મહિને માનો કે $2000 પગાર છે, એવરેજ કહું છું આ તો, અહીંની $2000 પગાર મહિને હોય, ભાઈ લઈને આવે એટલે બેનને આપી દે. અહીં તો જો કે બહુ ઓછા આપતા હોય, વ્યવહારની વાત કરું છું. $2000 પગાર આપી દે વાઈફને. વાઈફ કે બહુ સારું કર્યું, મેં આયોજન કર્યું છે તિજોરી લાવવાનું, કે છે ફર્નિચર લાવવાનું. ઇન્ડિયામાં તિજોરી હોય, અહીં તો ફર્નિચર. હસબન્ડને આખા મહિનાની કમાણી ફર્નિચર લાવવા વપરાઈ જાય, ગમે નહીં, પણ કોઈ ઓપ્શન ના હોય. એટલે પૈસા કમાય એમાં કષ્ટ, ખર્ચાય તો ઉપાધિ કે આખી 1 મહિનાની કમાણી શેમાં ગઈ? ફર્નિચરમાં. પછી બચાવે ને તો એ કષ્ટ થાય. કોઈ લઈ જશે તો બોલતા નથી બધા. ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ તકલીફ, ભાવ ડાઉન થઈ જાય તો. બેંકમાં મૂકે તો ઉપાધિ, બંધ થઈ જશે તો. કોઈને ઉછીને આપે તો ઉપાધિ, પાછા નહીં આવે તો. બિઝનેસમાં રોકે તો ઉપાધિ, નુકસાન જશે તો. એટલે લક્ષ્મી એ સુખનું સાધન છે એવું સાબિત થાય છે. તારે શું લક્ષ્મી એ ખોટી વસ્તુ છે? તારે જ્ઞાની પુરુષ કે છે લક્ષ્મી એ વ્યવહાર ચલાવવાનું સાધન છે, સુખનું સાધન નથી. ફૂડ એ શરીર ચલાવવાનું સાધન છે, સુખનું સાધન. કપડા એ સંસ્કારનું સાધન છે, સુખનું સાધન. વાહન, વ્હીકલ્સ, ટ્રાન્સપોર્ટેશનનું સાધન છે, હેપીનેસનું સાધન. અને આપણે શું જોઈએ છે? જીવ માત્ર શેને ખોળે છે? સુખને ખોળે છે. પણ આવા એક પણ સાધનમાં સુખ છે? સંબંધોમાં સુખ હશે કે નહીં? રિલેશન એમાં સુખ ખરું કે નહીં? નહીં. આ તો કુંવારા પસ્તાય ને પરણાયેલા પસ્તાય. સમજાય છે? તો કે લગ્ન કરવું એ સુખનું સાધન છે, એ તો માન્યતા હતી લગ્ન કર્યા પહેલા. પછી ખ્યાલ આવ્યો કે લગ્ન કરવું તો એડજસ્ટમેન્ટ છે. સુખનું સાધન એડજસ્ટ, ગમે તે સંજોગ આવે, ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થાય ને આપણે. પછી એમાં શું કરવું પડે? એડજસ્ટ કરવું પડે કે નહીં? આપણે
વાઇફ કે આપણે ટેમ્પલમાં જવું છે અને હસબન્ડ કે થિયેટરમાં જવું છે. બોલો હવે શું થાય? આ મિયા બાજુનું જોખા પણ શું કરવું પડે? વાઇફ કે આપણે આજે રવિવારે જમવાનું નહીં બનાવીએ ઘેર કે છે ટેમ્પલમાં જમીશું. હસબન્ડ કે છે ના આપણે રેસ્ટોરન્ટમાં જઈએ. શું થાય બોલો? એડજસ્ટમેન્ટ. એટલે લગ્ન જીવન એ વ્યવહાર ચલાવવાનું સાધન છે પણ સુખનું સાધન નથી. મેં દાખલા તમને બધા એટલા માટે આપ્યા તમને સમજાય કે આ જગતની એક પણ સાધનો, એક પણ સંબંધ, એક પણ સત્તા, એક પણ સંપત્તિ એનો સુખ આપવાનો સ્વભાવ જ નથી. શું નથી? સુખ આપવાનો સ્વભાવ જ નથી. અને આપણે એ વસ્તુમાંથી સુખ મેળવવું છે. મળશે? So that we all are failed to achieve our goal. પોતાનું ગોલ સુખ પ્રાપ્ત કરવાનું છે એમાં ફેલ થઈએ છે કારણ કે જેમાંથી સુખ મેળવવા માંગીએ છે એમાં સુખ આપવાનો સ્વભાવ નથી. માત્ર આપણી માન્યતા, માત્ર આપણી અહીંયા અમેરિકામાં આયા શરૂઆતમાં ભાડાના ઘરમાં રહેતા હતા કારણ કે એડજસ્ટ થવાનું હતું. શું હતું? પછી મકાન લીધું, જૂનું મકાન, સેકન્ડ હેન્ડ મકાન, સસ્તું લોન ઉપર રહેવા મળે. આનંદ થયો કે આપણું પોતાનું મકાન તો છે. પછી જેમ જેમ પૈસા કમાતા ગયા એમ લાગે કે હવે આ મકાન નાનું લાગે છે અને આપણે એમ લાગે છે કે આપણે પુઅર માણસ છે, મોટું મકાન જોઈએ. કેવું જોઈએ? પાછું મોટું થાય. માન્યતા બદલી. પછી મોટું મકાન લીધું, થોડો ટાઈમ થયો, વધારે પૈસા, પાછી માન્યતા બદલી. હવે મકાન નહીં, રસ્તો બદલો આપણે. સારા એરિયામાં રહેવા જોઈએ અથવા સારી સિટીમાં રહેવા જોઈએ. એમ સમય સમયે આપણી જે બિલીફ છે એ આપણે ચેન્જ કરીએ છીએ. શું કરીએ છીએ? તો પ્રશ્ન એ છે કે હેપીનેસ બિલીફમાં છે કે હાઉસમાં છે? સમજાય છે? મકાન, હાઉસ એ રહેવાનું સાધન છે, એ સુખ આપવાનું સાધન નથી. પણ આપણે શું કહીએ છીએ? મકાનમાંથી મારે સુખ મેળવવું છે. એ માત્ર રોંગ બિલીફ છે. શું છે? એટલે જગતની એક પણ વસ્તુ, એક પણ પદાર્થ, એક પણ સંબંધ, એક પણ સાધન, એક પણ સત્તા એ સુખ આપવાનો સ્વભાવ ધરાવતો નથી. અને આપણે એમાંથી સુખ મેળવવા પ્રયત્ન કરીશું તો ક્યારે મળશે ખરું? માટે આપણે બધા સુખ મેળવવામાં ફેલ થઈ જશે. અવતારો છે. શું કીધું? Last so many births we failed to achieve the goal of happiness because of wrong belief. દુનિયાની એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી. ત્યારે પ્રશ્ન થાય તો સુખ મેળવવું છે અને છતાંય સુખ નથી બહાર, તો કેવી રીતે સુખ મેળવવું? તો ક્યાંથી મેળવવું? ત્યારે જ્ઞાની કહે છે સુખ બહાર નથી, સુખ અંદર છે. ક્યાં છે? અંદર છે. પણ ભગવાન અંદર છે તો પછી દેખાતું કેમ નથી? અનુભવાતું કેમ નથી? ત્યારે જ્ઞાની કે છે એના માટે દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. बिना नयन पावे नहीं, बिना नयन की बात. શું કહે છે? નયન એટલે આંખો નહીં, પણ નયન એટલે દ્રષ્ટિ. સુખ એ અંદર છે, બહાર નથી. સુખ એ અનુભવવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ નથી. સુખ એ બાહ્ય પ્રયત્નથી નહીં, સાચી દ્રષ્ટિથી અનુભવી શકાય છે. અને અંદર એટલે આ ફિઝિકલ બોડીમાં નહીં,
અંદર એટલે આત્મામાં. શું ક્યાં છે? આત્મામાં છે. આત્માનો સ્વભાવ જ સુખ આપવાનો છે. શું છે? નેચર ઓફ સોલ ઇઝ હેપીનેસ. પછી આપણે સુખ મેળવવું પડે. ઘણા બધા મને પૂછે કે સ્વામીજી સંસાર ઉભો કેવી રીતે થયો? હિમાલય અને ગંગોત્રીમાંથી ગંગા નીકળી નાની નાની ઝરણાઓમાંથી ધરતી ઉપર નદી તરીકે રૂપ ધારણ કર્યું અને એ નદી ધીમે ધીમે વહેવા માંડી ગંગા તરીકે. 1700 કિલોમીટર ડ્રાઈવ કર્યા પછી એ નદી સમંદરમાં મળી જાય છે અને સમંદરમાં એનું અસ્તિત્વ નથી. તો 1700 કિલોમીટરનો જે એરિયા છે જેને નદીનો પટ કહેવાય છે, એ 1700 કિલોમીટરના નદીના પટની અંદર રહેલું પાણી એનો માલિક કોણ? કોણ માલિક કોણ? કોઈ નહીં. પણ મેં ડોલમાં ભર્યું તો બોલતા નથી. મેં ડોલમાં ભર્યું તો સમજી ગયા? સંસાર કઈ રીતે ઉભો થઈ ગયો? માલિકી ભાવ આપી કુદરતે, પણ જેવું ડોલમાં ભર્યું એવું મારું થઈ ગયું. સોનાની ઉત્પત્તિ ક્યાંથી થાય? સોનાની ખાણ, ગોલ્ડ ક્વોરી. સોનાની ખાણ, એની અંદર સોનાની લગડીઓ ના હોય, પથ્થર અને સોનું બે મિક્સ હોય. સોનાના કણ અને પથ્થર બંને શું હોય? મિક્સ હોય. અને એના રોક હોય, પથ્થરો, પર્વતો હોય મોટા મોટા. એમાંથી એ લોકો બ્રેક કરી અને પીસીસ કાઢે, મોટો ટુકડો. પછી એને ક્રેનથી ઉચકી અને લિફ્ટ દ્વારા ઉપર લઈ જાય, ખાણમાંથી કાઢીને, અને પછી નાખે ભઠ્ઠીમાં. એ ભઠ્ઠીમાં નાખી એટલે સોનું ઓગળી જાય અને પથ્થર કાકરી બધી ઉપર. સોનું ફિલ્ટર થઈ નીચે પડે અને બધા પથ્થર છે શું રહે? ઉપર રહે, ફિલ્ટર થઈને. એની 10 કિલોની ઈંટ બનાવે સોનાની ખાણવાળા. પછી મોટી મોટી કંપનીઓને વેચે. મોટી કંપની વાળા નાની કંપનીને વેચે, નાની કંપની વાળા એનાથી નાની કંપનીને વેચે, એનાથી નાની કંપની વાળા પછી 1 કિલોની લગડીઓ બનાવે. કેટલી? એનાથી પાછું નાના વેપારીઓ પાછી 100 ગ્રામની લગડીઓ બનાવે. એનાથી નાના વેપારીઓ પાછા 5 ગ્રામ 10 ગ્રામની લગડીઓ બનાવે. અને એનાથી નાના દુકાનદારો બધા ઘરેણા બનાવે. શું બનાવે? એ ઘરેણા સામાન્ય વ્યક્તિઓ ખરીદે પોતાને પહેરવા માટે, જ્વેલરી. એ જ્વેલરી સાસુ વહુને આપે, વહુ એની વહુને આપે. આવી રીતે 25, 30, 40 પેઢી સુધી ચાલ્યા કરે. સમજાય છે? પછી 50 પેઢી ચાલ્યા પછી ધરતી કમ થાય અને સોનું પાછું. તો ધરતીમાંથી નીકળ્યું, ધરતીમાં ગયું, માલિક કોણ એનો? બોલતા નથી હવે. બોલો ને. અને આ ઝઘડા કેના છે? ઝઘડા શેના છે? માલિકીના છે ને. ઝઘડા માલિકીના છે ને. કોઈ માલિક છે? આ સમજવાનું છે. સંસાર આ રીતે ઉભો થયો. ટાઇટલ ઓફ ઓનરશિપ એન્ડ ટાઇટલ ઓફ ડુઅરશિપ. મેં કર્યું, એને કર્યું, તેઓએ કર્યું, એમાં રાગ દ્વેષ થયો. હું માલિક છું, તે માલિક છે, તેઓ માલિક છે, એના ઝઘડા થયા. માલિકી ભાવ અને કર્તા ભાવથી આખો સંસાર ઉભો થઈ ગયો.
અને કેમ ઊભો થયો? કારણ કે અજ્ઞાનતા. આ જગતમાં કોઈ માલિક નથી અને આ જગતનો કોઈ કરતા નથી. આ જગતમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. સમજાય છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય એવો કોઈ માણસ છે? જો પોતે શ્વાસ લેતો હોય તો રાતે ઊંઘ આવે? બોલતા નથી બધા. આવે? બંધ થઈ જશે તો? માટે પોતે શ્વાસ લેતો. બેભાન માણસને પણ શ્વાસ ચાલુ હોય કે બંધ હોય તો એ શ્વાસ લે છે. આ શ્વાસ લેવાની ક્રિયા આપણા કંટ્રોલમાં છે કે કંટ્રોલ બહાર મિકેનિકલ છે? આ શ્વાસ લેવાની ક્રિયા આપણા કંટ્રોલમાં છે? ઓટો મોડ, જેને આધ્યાત્મિક પરિભાષામાં શું કહેવાય? આયુષ્ય કર્મને આધારે શ્વાસ લેવાય છે. શેના આધારે? જેટલું આયુષ્ય કર્મ છે એટલા શ્વાસ લેવાશે. આયુષ્ય કર્મ પતી જાય એટલે વ્યક્તિ ત્યારે ત્યાં સુધી આ શ્વાસ. બીમાર હોવું જરૂરી નથી. તંદુરસ્ત માણસના પણ શ્વાસ બંધ થઈ જાય એટલે આયુષ્ય પતી ગયું. એટલે આ જગતમાં કોઈ પણ માણસ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ધરાવતો નથી. તો આ મન, વચન, કાયા એ શ્વાસથી ચાલે છે કે શ્વાસ વગર ચાલે? શ્વાસથી ચાલે કે શ્વાસ વગર ચાલે? તો જો શ્વાસ લેવામાં સ્વતંત્રતા ન હોય તો જે શ્વાસને આધારે આ મન, વચન, કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોઈ શકે? શ્વાસ લેવામાં સ્વતંત્રતા ન હોય તો જે શ્વાસને આધારે આ મન, વચન, કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોઈ શકે? હોઈ શકે? તો સ્વતંત્રતા નથી એવું જો આપણે સમજી શકતા હોય તો પછી બીજા માટે રાગ દ્વેષ કેમ? થાય છે ને? અને આમ કર્યું અને આમ કર્યું અને આમ કર્યું, થાય છે ને રાગ દ્વેષ? ખરેખર કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે કોઈ પણ વ્યક્તિ? છે કોઈ? પણ આપણને જે કાય છે ને એને કર્યું. હું કરું એ જ અજ્ઞાનતા. હું કરું એ જ અજ્ઞાનતા. કર્તા પદ એક ભ્રાંતિ પદ છે. શું છે? અને ભોગતા પદ એ પણ ભ્રાંતિ પદ છે. આ ભ્રાંતિમાંથી ઉપર ઉઠવાનું છે જ્ઞાને કરીને. એટલે જીવ માત્ર સુખ કોને છે પણ ખબર નથી ક્યાં છે ને આખું જીવન ભ્રાંતિમાં જાય છે. શેમાં જાય છે? ભ્રાંતિ. મન, વચન, કાયા, મનમાં વિચાર આવે છે, આપણો કંટ્રોલ નથી. છે? બધા વિચારો આપણે ગમે છે એવા જ આવે છે. વિચારોમાં કંટ્રોલ નથી. વાણીમાં કંટ્રોલ છે? બોલતા નથી. વાણીમાં કંટ્રોલ ખરો? કંટ્રોલ ઇઝ ઇક્વલ ટુ સ્વિચ ઓન એન્ડ ઓફ. એવો કંટ્રોલ છે સ્પીચમાં? શું કહે છે? સ્પીચમાં કંટ્રોલ છે? એક્શનમાં કંટ્રોલ છે? મન, વચન, કાયા ત્રણેયમાં કોઈનો કંટ્રોલ નથી. છતાં આપણે બીજા વ્યક્તિને દોષિત જોઈએ છે, રાગ કરીએ છીએ, ક્યાં તો દ્વેષ કરીએ છીએ, કારણ કે કરતા જોઈએ છે એને કર્યું માટે. સમજાય છે? સ્ટોક માર્કેટમાં પૈસા મૂક્યા હોય $10,000 અને 5,000 થઈ જાય એની કિંમત, તો કોઈને ફરિયાદ કરીએ? બોલતા નથી. પણ કોઈને $1,000 આપ્યા પાછા ના આપે તો
બોલતા નથી બધા. સમજાય છે મારી વાત? સમજાય છે? કેવી રોંગ બિલીફ. એક વ્યક્તિ ભિખારીના ઘેર જન્મે, એક વ્યક્તિ મહેલમાં જન્મે, કોઈ ફરિયાદ નહીં છે. ફરિયાદ છે કોઈને? પણ મોટા થયા પછી પેલો મહેલ વાળો ભિખારી થઈ જાય અને ભિખારી વાળો મહેલ વાળો થઈ જાય તો ફરિયાદ થાય પાછી. સમજાય છે? કર્મના ખેલ. એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે આપણું આ મન વચન કાયાથી ચાલતું જીવન, શ્વાસથી ચાલતું જીવન એ આપણે આધીન છે કે કર્મને આધીન છે? અને કર્મ ક્યારે કર્યા હતા? ક્યારે કર્યા કર્મ? જેવો જવાબ આપ્યો જેવો આપ્યો બોલો વાંધો નહીં. પાસ્ટમાં કરેલા. પાસ્ટ એટલે પ્રીવિયસ બર્થ. શું કીધું? એનો ભૂગોળનો આવતાનો છે. આટલું સમજવાની જરૂર છે કે ગયા અવતારમાં બાંધેલા કર્મો આ અવતારમાં ભોગવી રહ્યા છે. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, કુદરતનો નિયમ બધા માટે કેવો હોય? પણ આપણે એ સમજવું છે, આટલું તો સમજાયું, એ સમજવું છે કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય. પહેલા બેઝિક વાત કરું છું, પછી આપણે પ્રશ્નોત્તરી લઈશું. બેઝિક ફંડામેન્ટલ. કારણ કે આ નહીં સમજાય તમારા જવાબ નહીં સમજાય પછી તમને. કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય? કર્મ કોને કહેવાય સાહેબ? એમને માઇક આપો ને, કોડલેસ માઇક આપજો. માઇક આપજો. આવો તો તારી કર્મ કોને કહેવાય? સિમ્પલ, જે તમને સમજાતું હોય તે. ગયા બર્થમાં જે કર્મ કર્યા હોય, જે તમે એક્શન કર્યા હોય તે તમારી સાથે જ આવે છે. ફેરથી કહું છું, કર્મની વ્યાખ્યા શું એક કે બે લીટીમાં સમજાવો. ડેફિનેશન ઓફ કર્મ. આપણે જે કર્યું છે તેનો ભોગવટો તમારે કરવાનો જ છે. કર્યું છે એટલે એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ કે આને કર્યું કહેવાય. માંસ મચ્છી ખાધા છે. બરાબર છે, જો સમજાવો. બીજા કોઈને કઈ કેવું છે કે કર્મ કોને કહેવાય? વ્યાખ્યા આપવી છે, ડેફિનેશન કોઈને આપવી છે? સારા અને ખોટા કામ કરેલા હોય એને કર્મ કહેવાય. બીજા કોઈને કઈ ડેફિનેશન આપી છે? હું ડેફિનેશન ની વાત કરું. Whatever action you do, consciously or unconsciously, Okay, it is to be called a karma. you have to do karma. Karma તો કરવું જ પડતું હોય. My question is, first, what is the difference between karma and karma phal? What is the difference between action and result? What is the difference between cause and effect? So I want to ask you the first question. What is the definition of cause, action, karma? You just said that मन वचन काया तो मतलब हम कर नहीं सकते. Yeah. तो फिर सिर्फ भाव हुआ वो कर्म हुआ जो Okay. भाव ही हम कर सकते हैं. Okay, ना fine. एक्शन कर सकते हैं ना. Fine. Now we have any other definition? તમને ગુજરાતીમાં સમજાય છે? Okay. योग और कषाय के निमित्त से जो कर्म થોડું દૂર રાખજો જરા, અવાજ પેલો ઇકો પડે છે. योग और कषाय के निमित्त से जो कर्म पुद्गल आके आत्मा से बनते हैं वो कर्म है. फिर बाद में समय आएगा तब वो फल देंगे. कैसे बनते हैं?
क्योंकि हमने कोई भाव किए, कषाय किए ना, राग द्वेष। ओके फाइन। राग द्वेष किया और शरीर मन वचन काया की क्रिया की, तो योग और कषाय के निमित्त से कर्म बंद होता है। ओके फाइन। नाउ या प्लीज Every cause has effect. ऑफ कोर्स दिस इज द साइंस। Once you do the karma, you are going to get the effect. Correct. That's the fault. Yeah, but what is the line of demarcation between the cause and effect? How you can create the cause? Which way you can create the cause? Now I give the definition. For व्याख्या पूछो definition. कर्म भावથી બંધાય છે. કર્મ ઇન્ટેન્શનથી બંધાય છે. કર્મ અનુમોદનથી બંધાય છે અને કર્મ કર્તાપણાથી બંધાય છે. ટાઇટલ ઓફ ડુઅરશિપ, ટાઇટલ ઓફ ઓનરશિપ. કર્મ ભાવથી બંધાય છે, કર્મ આશયથી બંધાય છે. કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. मन वचन काया એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ કર્મ બાંધવાનું સાધન નથી. છેલ્લે આયુષ્ય કર્મ પતી જાય એટલે આ સાધનનો રોલ પતી ગયો, બાળી નાખવાનું. હવે જે કર્મો તમે કર્યા છે ભાવથી, એના આધારે ભાવ છે. જેવો ભાવ તેવો ભાવ, જેવી ક્રિયા તેવો ભાવ. કોઈ શાસ્ત્રમાં નથી. સમજાય છે મારી વાત? અર્જુન લાખો લોકોની હિંસાના નિમિત્ત બનવા છતાં એ જ અવતારે મોક્ષે ગયા. રામ પણ લાખો લોકોની હિંસાના નિમિત્ત બનવા છતાં એ જ અવતારે. એટલે ક્રિયાથી કર્મ બંધાતા નથી, ભાવથી બંધાય છે. અને ભાવ એ અજ્ઞાનતાથી થાય છે. સમજાય છે? ભાવથી ભાવ છે. જેવો ભાવ તેવો ભાવ, જેવી ક્રિયા તેવો ભાવ. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. જેવી સ્પીચ તેવો ભાવ, એવું પણ લખ્યું નથી. જેવા થોટ તેવા ભાવ, એ પણ લખ્યું નથી. જેવો ભાવ તેવો ભાવ. ભાવ is equal to intention. Whatever you are doing right now in the present, but what is the inside your intention to do? This is good or bad. Intention they create the new cause for the next person. Because it is like thoughts. No, it's beyond thoughts. I just give the definition too. કર્મ કેવી રીતે બંધાય છે એની પરિભાષા જાણો, સાયન્ટિફિકલી રીઝન જાણો, થિયોરિટિકલ નહીં. પહેલી વસ્તુ, કર્મ ભાવથી બંધાય છે. ભાવ કેવી રીતે બંધાય છે? પાછલા અવતારનું ડેવલપમેન્ટ, પાસ્ટ બર્થ ડેવલપમેન્ટ. Development is always carried forward, but the knowledge is never carried forward. See, line of demarcation. Development is always carried forward, but the knowledge is never carried forward. Knowledge is only for this birth. But whatever you realize knowledge, it is called a experience. And the experience is carried forward in next birth, but not knowledge. દરેક વસ્તુનો હું એક્ઝામ્પલ આપીશ. શું આપીશ? નોલેજ કેમ કેરી ફોરવર્ડ ના થાય? અત્યારે એક વ્યક્તિ ડોક્ટર બને છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, 40 વર્ષની પ્રેક્ટિસ કરે છે, રિટાયર થાય છે, એક્સપાયર થઈ ગયો, નેક્સ્ટ વર્ષમાં જન્મ્યો, પાછો 5 વર્ષનો થયો, પાછો બાર મંદિરમાં. ના સમજાયું? ના સમજાયું ને? નોલેજ ક્યાં ગયું? You cannot carry forward. Now we got, right? That's it. Knowledge is never carried forward. Only the experience you can carry forward. Experience, it will be called a development of the person. તમને ખ્યાલ હશે, in our society,
very small young kids, like a 5 years, 10 years, 15 years, એ જ્યારે બોલે ને ત્યારે આપણને લાગે કે આ બાળક મેચ્યોર છે. એ જે પેલી વાત કરતો હોય, કોઈ એન્જિનિયરની વાત કરતું હોય, કોઈ મેડિકલની વાત કરતું હોય, કોઈ રિલિજનની વાત કરતું હોય, કોઈ સોશિયલ ટોક કરતું હોય, નાનું બાળક 10-15 વર્ષના, તો આપણને લાગે કે એની સ્પીચ મેચ્યોર છે because of development of previous birth, not this birth. 5 વર્ષનું બાળક ફટફટ ગીતા બોલી જાય, સમજાવે પાછું. આ નોલેજ નથી, એક્સપિરિયન્સ લઈને આવ્યો છે, જે લેવલનું હોય તે. સમજાય છે? Experience of life. Experience is always carried forward, but the knowledge is never carried forward. Knowledge આ વર્થ પૂરતું છે. એક્સપિરિયન્સ ને કહેવાય શુદ્ધ ગુજરાતી ભાષામાં ઘડતર. શું કહેવાય? ભણતર અને ગણતર. ક્યારે ભણેલો છે પણ ગણેલો નથી. હસબન્ડ ને વાઈફ બંને હોય ભણેલા અને 2 લોયર હોય એટલે ઘરમાં કાનૂનથી જ વાત કરે, ના સમજાય. કલમ નંબર 502 મુજબ તમારે આવું ના કરવું જોઈએ. પેલા કે 17 મુજબ અમારો અધિકાર છે. હવે આમાં એડજસ્ટમેન્ટ થાય કે અથડામણ થાય? આવું આ તો ખાલી એક્ઝામ્પલ આપું, જરા લાઈવ વાતાવરણ થાય. એમ જીવનની અંદર આજનું જે એજ્યુકેશન છે, they create your egoism powerful, but they never teach you how to adjust with the human. એ શીખવતું નથી. માણસ સાથે કઈ એડજસ્ટ થવું એ નથી શીખવતું. We want our rights by hook or crook, but that is to be called a knowledge. It is not to be called an experience. Experience તો મહાન પુરુષો મહાન કેમ ના થાય છે? શૂન્યમાંથી સર્જન કરે છે. શેમાંથી કરે છે? શૂન્યમાંથી. That is to be called an achievement. એટલે માણસ જે પુરુષાર્થ છે એ ભાવની અંદર છે. એટલે past birth development, current situation and current knowledge. Once again, past birth development, current circumstances and current knowledge, આ ત્રણનો સરવાળો ટોટલ એને એબ્સ્ટ્રેક્ટ રૂપે તમે નવા કોર્સ કરો છો. સમજાય છે? Not only the one evidence is enough. આજે ચોરી કરનારો માણસ ચોરી કરવાનો ભાવ પણ કરી શકે, ચોરી કરનારો માણસ ચોરી ના કરવાનો ભાવ પણ કરી શકે, ચોરી ના કરનારો કરવાનો ભાવ કરી શકે. સમજાય છે? બધું થઈ શકે, પણ ડિમાર્કેશન, એક્શન અને ભાવ બંને કેવા છે? જુદા છે. The cause is invisible and the effect is always visible and visible. Line of demarcation between cause and effect, between karma and karma fall, between exam and result. Exam is always invisible and result is always visible. So our whole life from birth to death is pre-decided. Our whole life is pre-decided, including our mind, speech and action. કર્મને આધારે આપણને જન્મતાની સાથે વિધાઉટ ચોઇસ માતા પિતા મળે, ભાઈ બહેન મળે, રિલિજન મળે, હાઉસ મળે, નેબર મળે, રિલેટિવ્સ મળે, બધું જ મળે without any effort in this birth. Am I right or wrong? Because of previous birth cause. So cause and effect. See, we create the cause through our intention, through our power, through our current jnana. But who gives us the result of our cause? આપણા ભાવનું, કોઝનું, એક્ઝામનું રિઝલ્ટ કોણ આપે છે? આપણને ખબર છે ગયા અવતારમાં કયા ભાવ કર્યા હતા? ખબર છે? રિઝલ્ટ આવે છે ને? તો મારો પ્રશ્ન પહેલો એ હતો કે
કર્મ કોને કહેવાય? નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કર્મનું રિઝલ્ટ કોણ આપે છે? Who is the media to give the result of our previous birth course? Because we don't know, right? જેને જે આવડતું એ બોલી શકો છો. કર્મ તો તમે લઈને જ આવેલા છો સાથે. રિઝલ્ટ કોણ આપે છે? Result My question is તમારું કર્મ શું લઈને આવ્યા છો તેના ઉપરથી તમને રિઝલ્ટ મળશે. કોણ આપે છે? That is my question. Our own self. Because we don't know, We don't know. right? We don't know. તો પછી રિઝલ્ટ કોણ આપે છે? Somebody, the media. They give the result of your exam. લાઈક આપણે સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ, બરાબર છે? આપણે એક્ઝામ આપીએ છીએ ને, રિઝલ્ટ આપણને મળે છે ને. મીડિયા છે કે નહીં? Yeah. કોણ છે સ્કૂલ કોલેજમાં? ટીચર, રાઈટ? અહીંયા ટીચર છે, એક્ઝામ આપણે આપીએ છીએ, રિઝલ્ટ આપણને મળે છે, પણ રિઝલ્ટ આપનાર કોણ છે? ટીચર. કર્મ મેં કર્યું, બીજા વગર ભોગવ્યું, રિઝલ્ટ કોણ આપે છે? ધેટ ઇઝ ક્વેશ્ચન. તો તમારે જે આપવું આપી શકો, પછી ફાયદો કહીશું. પરમાત્મા. યા બીજા કોઈને કઈ? Nature or Kudrat. ઓકે. Nobody, one individual is giving the result. યા એનીબડી બીજા કોઈને કઈ જવાબ આપવો હોય તો તમારે કોઈને જવાબ આપવો છે? Our own self, you know, our own soul. બોલો. Our own soul or it's our own self, you know. Really. યા બરાબર છે. એટલે જો સમજાવો તમને, રિઝલ્ટ કોણ આપે છે? રિઝલ્ટ ભોગવીએ છીએ તો આપણે કર્મ બાંધીએ છીએ ભાવ સત્તાથી, કર્મ ભોગવીએ છીએ મન વચન કાયાથી, પણ કર્મ ભોગવવાનું રિઝલ્ટ કોણ આપે છે? Who create the circumstances for our suffering, either good or bad, but it's required the circumstances. Like, who create the circumstances? Us. See, if we are doing the bad work, we create the circumstances. We are doing the business, it is loss, we create the circumstances. If we fall down, we create the circumstances. આપણે કર્મ કર્યું ને આપણને ફળ ભોગવીએ છીએ. It is correct. કર્મ તમે કર્યું, કર્મ તમે ભોગવો છો. Answer is correct. My question is, who gives the result to you? Who is the media? Who create the circumstances? Soul. Eh? Our own soul. Yeah. સમજાવું છું, ચલો. કર્મ કરવાની સત્તા આપણી પાસે છે, કર્મ ભોગવવાની સત્તા આપણી પાસે છે, કર્મ ફળ આપવાની સત્તા કુદરત પાસે છે. Nature, they give you the result of your previous birth cause as per the natural law, not individual law or religion law, but natural law. Law of nature. Law of nature. એ રામકૃષ્ણ મહાવીરે કરેલી ભૂલ પણ એને જ ભોગવવી પડે. Because of the law of any human being, they have suffering, right? Because of law of nature. Nature will give you the circumstances. ઘણા લોકો માને કે ભાઈ ખાસ કરીને આપણું ઇન્ડિયાનું જે કલ્ચર છે એની અંદર છોકરી 25 વર્ષની થાય, 20-22 વર્ષની, ત્યારથી મા બાપ ચિંતા કરતા થઈ જાય કે એને હસબન્ડ મળશે કે કેમ, ક્યારે મળશે, કેવો મળશે, વગેરે વગેરે. જેમ જેમ ઉંમર મોટી થાય એમ પેરેન્ટ્સને ટેન્શન વધતું જાય. પણ જ્યારે જે વ્યક્તિ સાથે જે સમયે જે સ્થળે જેની ડ્યુ ડેટ હોય એ જ પ્રમાણે કુદરત બધા સંજોગો ગોઠવે છે. Nature will always help the human, but as per your previous birth cause. એ independently nature કશું કરી શકતી નથી. તમારા કોઝની ઇફેક્ટ આપી શકે છે,
એ પોતે જાતે કોઈને સુખ દુઃખ આપવાની ફ્રીડમ ધરાવતું નથી. એને ઇંગ્લિશમાં કહેવાય સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. આ એવિડન્સ જે છે એ નેચર વિલ પ્રોવાઇડ. સમજાય છે? નેચર વિલ પ્રોવાઇડ ધ સર્કમસ્ટાન્સીસ. cause effect in between nature with the nature law, they provide the circumstances of suffering. બધાને સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે બધાને? સમજાય છે? સમજાય છે સાહેબ? વચ્ચે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ડોન્ટ વરી. આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર ઉપર જ સત્સંગ છે. આ તો પહેલી મીટિંગ છે એટલે જરા આપણે બેઝ તૈયાર કરીએ છીએ. બાકી મારા બધા સત્સંગ ક્વેશ્ચન આન્સર ઉપર જ હોય છે. તો એટલે આ મેઇન વસ્તુ કોઝ એન્ડ ઇફેક્ટ. કોઝ એટલે કર્મ, ઇફેક્ટ એટલે કર્મ ફળ. કોઝ ભાવથી થાય અને ઇફેક્ટ મન વચન કાયાથી ભોગવાય. અને આ બેની વચ્ચે કુદરત છે. અને કુદરતી કાનૂન પ્રમાણે સર્કમસ્ટાન્સીસ ક્રિએટ કરે જેના આધારે આપણને સફરિંગ થાય છે, ગુડ એન્ડ બેડ. આવું આખું આ સાયન્સ છે. સમજાય છે? આ સાયન્સને રિલિજન સાથે કોઈ લેવા દેવા નથી. ઇટ્સ અ યુનિવર્સલ લો. Law of nature is a universal law. It is applicable to any living creature, either they believe it or not. તમે માનો કે ના માનો, કુદરતનો કાનૂન થી બહાર તમે હોઈ શકો નહીં. હું પોતે કર્મના સિદ્ધાંતને ના માનું તો પણ કર્મ લાગશે જ. બાકી law of nature is not dependent on your belief. Am I right or wrong? Right or wrong? હું કહું છું કે હું પુનર્જન્મ નથી માનતો, પણ તેથી મારો પુનર્જન્મ નહીં થાય because of law of nature. Law of nature is not dependent on your belief. You believe it or not, you have to pass through the law of nature. અને જેટલા લોકો મુક્ત થઈ ગયા આ દુનિયામાંથી, ચાહે તે રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, જેટલા પણ મુક્ત થઈ ગયા એને આ જ લો ઓફ નેચરને રિયલાઇઝ કર્યો. શું કર્યો? એને ગુજરાતીમાં કહેવાય આત્મસાત કર્યો, અનુભવ્યો. અને એ અનુભવવાથી નો બ્લેમ એન્ડ ક્લેમ ટુ ધ અધર પર્સન્સ, because of everyone whatever they are doing through his mind, speech and action as per the law of nature. Right or wrong? So nobody is, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે જ નહીં. બધા જ ઇનોસન્ટ છે. કારણ કે મન વચન કાયાથી જે કંઈ પણ કરે છે એ કર્મનું ફળ છે, એમાં એની ફ્રીડમ. રામ ગાદીએ બેસવાનું હતું અને ક્યાં જવું પડ્યું? વનવાસ જવું પડ્યું. અને નિમિત્ત કોણ બન્યા? કૈકેયી. એ કૈકેયીને પહેલા પગે લાગે છે ભગવાન શ્રી રામ. જ્યારે એમને વનવાસ જવાનું થાય ત્યારે પહેલું કૈકેયીને પગે લાગે છે, પછી એમની માતાને, પછી ત્રીજી માતાને. એમને કૈકેયીને નિર્દોષ જોયું. પોતાના જ કર્મનું ફળ. કૈકેયી તો નિમિત્ત માત્ર છે, ઇન્સ્ટ્રુમેન્ટલ. સમજાય છે? આપણે પહેલા જ વાત કરી દીધી, આ જગતમાં કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. અને જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં પણ કોઈની સ્વતંત્રતા નથી. છતાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની એક્શન, સ્પીચ
બિહેવ કરે છે બીકોઝ ઓફ કર્મ, બીકોઝ ઓફ પ્રીવિયસ બર્થ કર્મ. સો આજે એ જવાબદાર નથી અને છતાં આપણે જવાબદાર ગણીએ છીએ, રિસ્પોન્સિબલ ગણીએ છીએ. એ આપણી અજ્ઞાનતા છે. બીકોઝ વી ડોન્ટ નો ધ લો ઓફ નેચર. સમજાય છે? એટલે આ બધાએ રામકૃષ્ણ મહાવીર સાહેબ જેટલા પણ મુક્ત પુરુષ થઈ ગયા એ બધાએ આ જ સાયન્સ સમજવું પડ્યું. યુનિવર્સલ ટ્રુથ છે. શું છે? ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ નથી, ઓર ઇટ ઇઝ નોટ અ રિલિજન ટ્રુથ. આ ધાર્મિક સત્ય નથી, આ સનાતન સત્ય છે. સમજાય છે મારી વાત? અને જે લોકો આ સાયન્સ સમજે એ આ જગતમાં હોવા છતાં જગતથી મુક્ત રહે. કારણ કે રાગ દ્વેષ નથી, કારણ કે કોઈને કરતા જોતા નથી, કારણ કે કોઈને દોષિત જોતા નથી. અને ઓનરશિપ અને ડુઅરશિપ ખલાસ થઈ ગઈ. શું થઈ ગઈ? કોઈ કરતા નથી અને કોઈ માલિક પણ નથી. મેં સોનાનો દાખલો આપ્યો. આ જમીન મેં પૈસા આપ્યા એટલે હું માલિક. જમીન તો કુદરતની છે કે ગવર્મેન્ટની છે? કુદરતની છે. પાછું મૂકીને જવાનું. પણ આપણો સિક્કો કેવો? હું આ જમીનનો માલિક છું. સમજાય છે? વ્યવહાર સત્ય જુદું છે, સનાતન સત્ય જુદું છે. આ દુનિયામાં જમીનનો માલિક કોઈ ના હોઈ શકે. બાય ફેક્ટ, બાય રિલેટિવ ટ્રુથ ઇટ્સ ઓકે, પણ બાય ફેક્ટ કોઈ હોઈ શકે? હોઈ શકે કોઈ માલિક? ના હોઈ શકે. એટલે અજ્ઞાનતા. નરસિંહ મહેતાએ ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા. એ જ અજ્ઞાનતા છે. એટલે શ્રીમદ રાજચંદ્ર પણ સરસ લખ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. બાકી કહીએ કેટલું, કર વિચાર તો માલિકી ભાવ, કરતા ભાવ, એનાથી આ સંસાર ઉભો છે. એક્શનથી નહીં, સ્પીચથી નહીં, થોટ્સથી નહીં, ભાવથી. કર્મ શેનાથી બંધાય છે? ભાવથી. એટલે દુનિયા આખી જે ચાલે છે એ લો ઓફ નેચર થી ચાલે છે. શેનાથી ચાલે છે? એનો કોઈ કંટ્રોલર બીજો કોઈ છે નહીં. નો ગોડ એન્ડ ગોડેસ ઇઝ ઓલ ધ હ્યુમન. સમજાય છે મારી વાત? મારી વાત થોડી સમજાય છે? હવે આગળ જવું થોડું. ઓકે. આ જગતની અંદર દરેક જીવ પાસે એની કેપેસિટી પ્રમાણે પાવર છે. પાવર ખ્યાલ આવે? શક્તિ. નાનામાં નાનો મચ્છર છે એ પણ તમને કાઢી શકે છે, એની પાસે પાવર છે અને તમે બીમાર થઈ પણ શકો. અને મોટામાં મોટા મનુષ્યો, પૈસાદાર માણસો, સત્તાવાળા માણસો પાસે પણ સત્તા છે. મોટા મોટા દેવ પાસે પણ સામર્થ્ય છે. સમજાય છે? મનુષ્યો પાસે પણ સામર્થ્ય છે, એની કેટેગરી પ્રમાણે છે. નાના જીવો પાસે પણ સામર્થ્ય છે, એની કેટેગરી પ્રમાણે. અને મોટા મોટા દેવો પાસે પણ સામર્થ્ય છે, એની કેટેગરી પ્રમાણે છે. પણ આ દુનિયામાં બધા પાસે કેટેગરી પ્રમાણે સામર્થ્ય છે, પણ કોઈની પાસે સ્વતંત્રતા નથી. This is the law of nature. સમજાય છે મારી વાત? ઓબામા પાસે પાવર ખરો, નો ફ્રીડમ. આપણા ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પાસે પાવર ખરો, નો ફ્રીડમ. આપણા બધા પાસે અહીંયા કેટલા હશે? પાસે $1 મિલિયન પણ હશે, નો ફ્રીડમ. Yes, everybody believes that we have freedom of speech. Nobody has freedom.
બધાને એવું લાગે કે અમારી પાસે બોલવાની સત્તા ફ્રીડમ છે, એક્શન કરવાની ફ્રીડમ છે. રોંગ બિલીફ. Your words and your action is dependent on opposite persons. Am I right or wrong? તમારી સ્પીચ અને એક્શન સામેવાળી વ્યક્તિ ઉપર આધારિત છે. રાઈટ ઓર રોંગ? તમારી સામે તમારી પત્ની હોય તો સ્પીચ અને એક્શન એ પ્રમાણે કરશે. તમારી સામે તમારી પુત્રી હોય તો સ્પીચ અને એક્શન એ પ્રમાણે થશે. તમારી સામે તમારા મધર હોય, સ્પીચ અને એક્શન એ પ્રમાણે નીકળશે. તમારી પાસે તમારી સિસ્ટર હોય તો સ્પીચ અને એક્શન એ પ્રમાણે નીકળશે. So your speech and action is dependent on the opposite persons, like the circumstances. કોઈ પાસે ફ્રીડમ છે બોલવાની, એક્શન કરવાની ફ્રીડમ છે? ઓનલી રોંગ બિલીફ. હું બોલી શકું છું, હું વર્તી શકું છું, I can behave, but it's a wrong belief. So what the laws of nature says, please, you know what is the fact of the universe, and with the fact you feel freedom in this birth with all kind of good and bad circumstances. કોઈ પણ પ્રકારના ગમતા અને ના ગમતા સંજોગો વચ્ચે once you know the law of nature, તો તમે આજે પણ મુક્તતાની અનુભૂતિ કરી શકો છો. કારણ કે તમે તો મુક્ત છો as a pure soul. But because of wrong belief, I am a body. Now I am a controller of my mind, speech and action. Both are the wrong belief. હું શરીર છું એ પણ રોંગ બિલીફ છે, અને હું આ મન વચન કાયાનો ચલાવનારો છું, કંટ્રોલર છું, એ બીજી રોંગ બિલીફ. ને એના આધારે ટેન્શન છે. શું છે? Actually, our real self is separate than mind, speech and body. This is the relative existence. And why the nature will give us the body? Because of suffering of our previous birth cause. As per the cause, as per the karma, nature will give you the body. Right or wrong? This is our choice. તમે પાસવી કર્મ કર્યા હોય તો કુદરત તમને કઈ બોડી આપે? પશુ યોની. તમે રાક્ષસી કર્મો કર્યા હોય તો કુદરત તમને નરકગતિની બોડી આપશે. તમે દૈવી કર્મો કર્યા હોય તો કુદરત તમને દેવલોકની બોડી આપશે. But body they give you only for suffering of your previous cause, previous birth, previous deed. Nature will give you. This is not our choice. As per our cause, the nature will give the body to suffering our previous birth cause. મારી વાત સમજાય છે? તમને સમજાય છે ખરી? થોડી હેવી લાગતી નથી ને? બધાને સમજાય છે ને? You are making very light. So it goes in. Yeah. ના પણ see, this is the universal truth. આપણે અત્યાર સુધી શાસ્ત્રો વાંચીને એટલા બધા પેલા કુવાના દેડકા જેવા થઈ ગયા કે બહાર દુનિયા છે એ જ ખબર નથી આપણને. એકચ્યુઅલી જે ફેક્ટ શું છે એ જ ખબર નથી. ચોપડીમાં લખ્યું તે જ સાચું, અલા લખ્યું તે સાચું, પણ દ્રષ્ટિ તારી કે એની. લોકો તો ચોપડી લખી નાખે, મહાવીર मेरी दृष्टि में, कृष्ण मेरी दृष्टि में, राम मेरी दृष्टि में. હું પૂછું કે દ્રષ્ટિ તારી કે એમની? એમની. લખનારની. સમજાય છે? એમની દ્રષ્ટિ જુદી જે બોલ્યા છે તે, અને આપણી દ્રષ્ટિ જુદી જે સમજીએ છે. કેમનો મેળ પડે? સમજાય છે? રામકૃષ્ણ મહાવીર શું બોલ્યા આપણને શું ખબર પડે આપણી દ્રષ્ટિથી? સમજાય છે? આ તો 50 વર્ષનો બાપ અને 25 વર્ષનો છોકરો. What is the difference between son and father? Approximation. 50 વર્ષનો ફાધર અને 25 વર્ષનો છોકરો, બંને સામસામા સન્ડે ટેબલ ઉપર ચા પીવા બેઠા છે, અને કોઈક વાત ઉપર ડિસ્પ્યુટ થઈ ગયો. છોકરો મોડર્ન છે અને ફાધર
જૂના વિચારવાળા છે. છોકરો કહે છે ફાધર મારે તો હવે મોબાઈલ જોઈએ છે. ખ્યાલ આવ્યો? લેટેસ્ટ ટેકનોલોજી વાળો જોઈએ છે. બીજું બધાથી ચાલશે પણ હરા વગર ચાલશે. ફાધર કહે છે અલા હું આખી જિંદગી મોબાઈલ વગર જીવ્યો, મારા બાપ નોકરો જીવ્યા, મારા દાદા મોબાઈલ વગર જીવ્યા, અને તું કહે છે મોબાઈલ વગર જીવાય નહીં. Because of generation gap. 25 વર્ષનો જીવતો છોકરો 50 વર્ષનો જીવતો બાપ સમજી શકતો અને 500 વર્ષ પહેલાનું છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. ના સમજાયું? ના સમજાયું ને? સમજાયું કે નહીં? 25 વર્ષનો જીવતો છોકરો 50 વર્ષના જીવતા બાપ સમજી શકતા નથી અને 500 વર્ષ પહેલા લખાયેલું છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. મારી વાત થોડી ગળે ઉતરે છે કે ભરી જાય છે? ઉતરે છે. See, once you know the fact, આપણે કોઈની ક્રિટિસાઇઝ કરવા નથી બેઠા, આપણે ફેક્ટ જાણવું છે. આપણે ફસાયા જ એનાથી છે. લોક સંજ્ઞા શેનાથી ફસાયા? લોક સંજ્ઞાથી ફસાયા છે. લોકો શું કહેશે? જ્ઞાનીની સંજ્ઞા જોઈએ કે મુક્ત પુરુષો શું કહે છે. આપણે મુક્ત થવું છે, તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવું છે. મુક્તતા એટલે સ્વચ્છંદતા નહીં, મુક્તતા એટલે સ્વતંત્રતા, ફ્રીડમ. સમજાય છે ને? શેનાથી મુક્ત થવાનું છે? અજ્ઞાનતાથી. ઇઝ ઇક્વલ ટુ રોંગ બિલીફથી. શેનાથી મુક્ત થવાનું છે? અજ્ઞાનથી, એટલે કે રોંગ બિલીફથી. રોંગ બિલીફો બહુ બેઠી છે આવી. જ્યાં ત્યાં જઈએ પછી માથું નમાઈએ એનો વાંધો નથી, એ વિનય છે. પણ ભિખારીપણું એ અજ્ઞાનતા છે. શું કીધું? ભિખારીપણું બેગરશીપ એ અજ્ઞાનતા છે. એક જ સિદ્ધાંત સમજવાની જરૂર છે. આ જગતમાં નાના દિવસથી મળી મોટામાં મોટા દેવ પણ આપણને કશું જ આપવા માટે સમર્થ સ્વતંત્ર નથી અને આપણી પાસેથી કશું લેવા પણ સ્વતંત્ર નથી, સમર્થ હોવા છતાં. એમની સામર્થ્યતા ઉપર આપણે શંકા કરતા નથી. એમની ફ્રીડમ છે કે નહીં એ કહેવા માંગીએ છીએ. કારણ કે સામર્થ્ય અને કઈ વસ્તુ આપી દેવી એની વચ્ચે લો ઓફ નેચર આવે છે. શું આવે છે? કોઈ પણ દેવ એની મરજીથી કોઈને હેલ્પ કરી શકે કે નુકસાન કરી શકે એવો લો ઓફ નેચર નથી. તમારો કર્મનો હિસાબ હશે તો કોઈ પણ નિમિત્ત બને, અને કર્મનો હિસાબ નહીં હોય તો આ જગતમાં તમારું કોઈ નામ લેવા નથી. એવું સ્વતંત્ર જગત છે બધા માટે, ને આપણે એને સમજવા માટે ભેગા થયા છે. એટલે કેટલીક મેં બેઝિક વાતો કરી. હવે કોઈને કઈ પ્રશ્ન હોય